ભાવનગર શહેર કોંગ્રેસ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા યુસીસીને લઈને કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ભાવનગર શહેર કોંગ્રેસ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા યુસીસીને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં ભાવનગર શહેર માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન ઇકબાલભાઈ આરબ દ્વારા ભાવનગર કલેક્ટરને આ કાયદાને લઈ આવનારા સમયમાં વિવાદ વધશે। આ કાયદો જ્યારે ઉત્તરાખંડની અંદર લાગુ કરવામાં આવ્યો અને તેને જોતા સિવિલ કોડ ન તો જરૂરી છે કે ન તો ઇચ્છનીય છે। વધારેમાં જણાવ્યું છે કે ભારતના નાગરિક છીએ, ભારતના બંધારણ દ્વારા મળેલા અમારા મૂળભૂત અધિકારોને માનીએ છીએ। નાગરિકોને પોતાનો ધર્મ અને રૂઢિ દ્વારા સ્થાપિત અધિકારોને બંધારણમાં સ્પષ્ટ રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે। દરેક કૌટુંબિક કાયદાઓમાં અમે માનીએ છીએ। આવી તમામ રજૂઆત ભાવનગર શહેર કોંગ્રેસ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી। વિશેષમાં જણાવ્યું છે, યુસીસીના કાયદાના કવાયતથી ભારતના બંધારણ મુજબ લોકોને પોતાના ધર્મ પર અમલ કરવાની અનુચ્છેદ 25, 26, 28 અને 29 જે સ્વતંત્રતા આપવામાં આવેલી છે, બંધારણીય હકોનું ઉલ્લંઘન થાય। ખાસ આ પ્રસંગે ભાવનગરના મુસ્લિમ સમાજ અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટના સભ્યો મળી બહોળી સંખ્યામાં હાજર રહ્યા। આજ રોજ ભાવનગર શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ અંગે મુસ્લિમ સમાજની લાગણીનો પડઘો પાડવા અમે લોકો આજે કલેક્ટરશ્રીને લેખિતમાં એક આવેદનપત્ર પાઠવેલ છે, જેમાં વિસ્તૃત આવેદનપત્રમાં રજૂઆત કરેલ છે કે યુનિફોર્મ સિવિલ કોડથી અમારા શરીયત અને કુરાનના આદેશો જે મુસ્લિમોને જિંદગી જીવવા માટેના છે એ સમાપ્ત થઈ જશે અને અમારી શરીયત અને અમારા ધર્મ ઉપર આ સીધો ઘા છે। એટલે આ ગુજરાત વિધાનસભામાં સૂચિત યુનિફોર્મ સિવિલ કોડ નો પાસ થાય એવી અમારી લાગણી છે અને અમારી લાગણી એ સાચી લાગણી છે એ મુખ્યમંત્રી સુધી અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડશો। આજે કોના દ્વારા આવેદનપત્ર આપ્યું હતું તમે? શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા। અને આવનાર સમયમાં તમારી માંગ નહીં પૂરી થાય તો તમે શું પગલાં લેશો? હાઈકોર્ટમાં જશું, અમે સુપ્રીમ કોર્ટમાં જશું। અમારી પાસે કાયદાકીય વિકલ્પો ખુલ્લા જ છે, કેમ કે બંધારણની 24, 25, 26 કલમનો અનુચ્છેદનો સીધો ભંગ છે। આ અમારા ધર્મના અધિકારો પર ડાયરેક્ટ તરાપ મારવાની વાત છે, જે બંધારણીય રીતે યોગ્ય નથી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આ દેશ માટે અને દેશના વિકાસ માટે જે બંધારણ બનાવ્યું હતું તેનું ઉલ્લંઘન આ સરકાર કરી રહી છે। આજે અહીંયા તમને કેવો પ્રતિસાદ મળ્યો કલેક્ટર સાહેબ દ્વારા? સારો પ્રતિસાદ મળ્યો કે હું તમારી લાગણી મુખ્યમંત્રી સુધી અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશ। મારું નામ સાજીદભાઈ કાજી, એડવોકેટ। આજે સાજીદભાઈ અહીંયા શું કામ તમે આવ્યા હતા અને શું તમારી માંગણી છે? આજે અમે અહીંયા જે યુસીસી જે સમાન સિવિલ કોડ છે આવવાનો છે ગુજરાતમાં સરકારમાં, એની માટે જે રંજન દેસાઈ કમિટી જે બની છે એનો અમે વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છીએ। અને આવનાર સમયમાં જો તમારી આ માંગ નહીં સંતોષ થાય તો તમે શું પગલાં લેશો? આજે પહેલા સૌથી પ્રથમ તો કાયદો છે ને સર્વ ધર્મ માટે અને સર્વ માટે ખતરનાક કાયદો છે, કેમ કે આ એકદમ બંધારણની વિરુદ્ધનો કાયદો છે। 24, 25 કલમનો જરામ ભંગ થાય છે। ખાસ કરીને જે મુસ્લિમ સમાજના નિકાહ, વારસાઈના, વસિયતના અને બીજા ઘણા જે લગતું છે એ લોકોને નુકસાન કરતા છે। હવે નિકાહ પણ ફરજિયાત તમારે રજીસ્ટર કરાવવા પડશે, તલાક પણ રજીસ્ટર કરાવવા પડશે। જે ચાર પત્નીનો જે કાયદો હતો મુસ્લિમનો એની પર પ્રતિબંધ મૂકવામાં આવશે। જ્યારે કાયદામાં એક અસમાનતા એ છે કે આદિવાસીને બધી રીતે છૂટ આપવામાં આવી છે, એને આ કાયદામાં બંધન કરતા નથી। જ્યારે મુસ્લિમ સમાજને ખાસ કરીને ટાર્ગેટ રાખી અને બીજા ધર્મના નિયમો પ્રમાણે મુસ્લિમ સમાજના ધર્મ પ્રમાણે આ નિયમો પાળવા માટે મજબૂર કરવા માટે સરકારે એક તરફી કાયદો છે। આજે કોના દ્વારા અહીંયા તમને આવેદનપત્ર આપવામાં આવ્યું? આવેદનપત્ર અમે ભાવનગર શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવેલ અને ભવિષ્યમાં જો આ વસ્તુ નહીં બને તો અમે સુપ્રીમ કોર્ટ સુધી અને હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ અને બીજા પર ધરણા અને પ્રદર્શનના અમે કાર્યક્રમો પણ યોજવાના છીએ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ સાથે જાવેદ મદરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।